ચાલો સીધી જ વાત પર આવીએ. આજના આ વિશ્લેષણમાં આપણે એ જોઈશું કે ભારત સરકાર દ્વારા સમર્થિત એક નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહેલ સ્થાનિક ખેડૂતો માટે એકદમ પ્રેક્ટિકલ ડિજિટલ સાથી કેવી રીતે બની રહી છે. આ માત્ર કોઈ લેબોરેટરી પૂરતી સીમિત ટેકનોલોજી નથી હો, આ સીધા ખેતરના રોજિંદા પ્રશ્નોને ઉકેલવા માટેની એક આધુનિક ટૂલકિટ છે. હવે જરા એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં ખેતી પ્રકૃતિ સામે કોઈ અટકળબાજી કે નસીબનો ખેલ નથી રહ્યો. વિચારો કે જો કોઈ મોટું વાવાઝોડું કે કમોસમી વરસાદ આવે એ પહેલાં જ ખેતર પોતે જ એક ટેક્સ્ટ મેસેજ મોકલીને આગોતરી ચેતવણી આપી દેતો તો ખેતી કેટલી સરળ બની જાય, ખરું ને? આ આખી ટેકનોલોજીને ડીકોડ કરવા માટે આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. ખેતીનો અણધારી પડકાર, ગ્રીન ઇન્ટેલિજન્સનો પરિચય, સ્વોન દ્વારા હાઇપર લોકલ હવામાનની આગાહી, કૃષિ એઆઈ મારફતે ત્વરિત જંતુ નિયંત્રણ, એસી એટલે કે સ્થાનિક ભાષામાં સલાહ, અને છેલ્લે ખેતર માટેના વાસ્તવિક પરિણામો. તો સૌથી પહેલાં વિભાગ 1, ખેતીનો અણધારી પડકાર અને પ્રકૃતિની અનિશ્ચિતતાઓનો સામનો. ભારતના 86% જેટલા નાના અને સીમાંત ખેડૂતો માટે અણધારી આબોહવા, જંતુઓનો અચાનક હુમલો અને વધતો ખર્ચ એ બહુ મોટો સંઘર્ષ છે. આ તફાવત ખરેખર સમજવા જેવો છે. પરંપરાગત ખેતી મોટાભાગે અંદાજ અને જૂની પદ્ધતિઓ પર આધારિત હોય છે, જેમાં નુકસાન થયા પછી પ્રતિક્રિયા આપવામાં આવે છે. પરંતુ ANM.AI સાથે હવે એક સચોટ ડેટા આધારિત સિસ્ટમ આવી રહી છે. આ સિસ્ટમ એકદમ આગાહી આધારિત છે, જે વાવણીનો ચોક્કસ સમય દર્શાવે છે અને નુકસાન થાય તે પહેલાં જ એડવાન્સમાં ચેતવણીઓ આપે છે. એકદમ પ્રોએક્ટિવ અપ્રોચ. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, ગ્રીન ઇન્ટેલિજન્સનો પરિચય. એટલે કે ડેટા આધારિત ખેતીનો નવો યુગ. IIT રોપર દ્વારા રજૂ કરાયેલ ANM.AI પહેલ ખરેખર આ નવા યુગની જ શરૂઆત છે. આ ગ્રીન ઇન્ટેલિજન્સ સમજવો બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે. આનો સીધો અર્થ એ છે કે ખેતરમાં આડેધડ ભારે રસાયણો ઠાલવવાને બદલે ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બુદ્ધિપૂર્વક નિર્ણયો લેવામાં આવે. આ એક એવો ક્રાંતિકારી અને ટકાઉ અભિગમ છે જે સંપૂર્ણપણે ખેડૂત કેન્દ્રિત છે. હવે અહીં રસપ્રદ વાત એ છે કે આ કોઈ નાનો મોટો પ્રયોગ નથી, બિલકુલ નહીં. આ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની 990 કરોડ રૂપિયાની વિશાળ રાષ્ટ્રીય AI પહેલ દ્વારા સમર્થિત એક બહુ જ મોટો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. અને બેસ્ટ પાર્ટ, આ ડિજિટલ પબ્લિક ગુડ ખેડૂતો માટે બિલકુલ ફ્રી છે. પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર પુષ્પેન્દ્ર પી સિંઘનું આ વિધાન આખી વાતને વાસ્તવિકતા સાથે જોડી દે છે. એમનો હેતુ બહુ સ્પષ્ટ છે. આ ટેકનોલોજી ખેડૂતોની કોઠાસૂઝને રિપ્લેસ કરવા માટે નથી બની, પણ આ તો એક એવા મદદનીશ જેવું કામ કરશે જે લેબોરેટરીના ઉચ્ચ સંશોધનને સીધા જમીન પરના પડકારો ઉકેલવા માટે કામે લગાડે. ચાલો હવે ટૂલકિટના પહેલા સાધન પર નજર કરીએ. વિભાગ 3, સ્વાન, હાઇપરલોકલ હવામાનની આગાહી. ખેતરમાં બરાબર શું થઈ રહ્યું છે તે જાણવા માટેનું આ અદ્ભુત સાધન છે. સામાન્ય રીતે આપણે મોટા સેટેલાઇટ ડેટા પર આધાર રાખતા હોઈએ છીએ, જે આખા જિલ્લા માટે એક સરખો હોય. પણ આ સ્વોન સ્ટેશનો એવા છે જે સીધા ખેતરમાં જ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પંજાબમાં આવા 100 સ્ટેશનો મફતમાં સ્થાપિત કરાયા છે. તે વરસાદ, પવન, રેડિયેશન અને ભેજને એટલી બારીકાઈથી માપે છે કે તેને ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા 99% સચોટતાનું પ્રમાણપત્ર મળ્યું છે. આનાથી વાવણીનો એકદમ સચોટ સમય નક્કી કરી શકાય છે. હવે બીજું મોટું ટૂલ, વિભાગ 4, કૃષિ AI, ત્વરિત જંતુ નિયંત્રણ. આ ટેકનોલોજી આપણું ધ્યાન આકાશના હવામાનથી હટાવીને સીધા પાક પર લઈ જાય છે એક AI વિઝન દ્વારા. આ ખરેખર બહુ જ પ્રેક્ટિકલ ફીચર છે. ધારો કે પાક પર કોઈ અજાણ્યું જંતુ દેખાય તો માત્ર 3 જ સ્ટેપ ફોલો કરવાના. પહેલું, ખેતરમાં જંતુને સ્પોટ કરો. બીજું, મોબાઈલથી એનો ફોટો પાડો. અને ત્રીજું, સિસ્ટમ તરત જ એ રોગ પારખીને નિષ્ણાતો દ્વારા વેલિડેટ કરેલો ચોક્કસ ડોઝ અને કઈ દવા ખરીદવી તેના પૂરા નિર્દેશો આપી દેશે. એકદમ ઇન્સ્ટન્ટ. આ કમ્પ્યુટર વિઝન આટલી પરફેક્ટ રીતે કામ કરે છે એનું કારણ શું છે? કારણ કે આ મોડલ્સને સમગ્ર ભારતમાંથી ભેગી કરાયેલી કૃષિ જંતુઓની 10 લાખથી વધુ લોકલ તસવીરો બતાવીને ટ્રેન કરવામાં આવ્યા છે. 10 લાખ ચિત્રો, એટલે જ એની ઓળખ કરવાની ક્ષમતા આટલી પાવરફુલ છે. હવે આગળ વધીએ વિભાગ 5 પર, એસ
સ્થાનિક ભાષામાં સલાહ. આ ટેકનોલોજીની ખરી સફળતા એ છે કે તે દરેક માટે સુલભ છે. ચાલો અન્નમ ચેટ એન્જિન એટલે કે એસ વિશે સમજીએ. ઇન્ટેલિજન્સ ત્યારે જ કામ લાગે જ્યારે તે છેવાડાના માણસ સુધી પહોંચે. આ પ્લેટફોર્મે બહુ જ સ્માર્ટ રીતે આ પ્રશ્ન સોલ્વ કર્યો છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વાપરતા લોકો સીધી એપ વાપરી શકે છે. સાદા ફીચર ફોનવાળા લોકો કૃષિ કોલ સેન્ટર પર ફોન કરી શકે છે. અને જેમની પાસે કોઈ જ ડિજિટલ સુવિધા નથી તેમને સ્થાનિક ફિલ્ડ એજન્ટ્સ રૂબરૂ મળીને તેમની પોતાની ભાષામાં સહાય આપે છે. કોઈ જ બાકાત નહીં રહી જાય. અને છેલ્લે વિભાગ 6 ખેતર માટે વાસ્તવિક પરિણામો. કારણ કે અંતે તો સાચી સાબિતી પાક ઉત્પાદનમાં જ જોવા મળે, રાઈટ? પંજાબના પ્રારંભિક આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. સેન્સર દ્વારા જમીનના ભેજ અને સચોટ હવામાનની આગાહીના આધારે જ્યારે એઆઈ માર્ગદર્શિત સિંચાઈનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે પાણીના વપરાશમાં સીધો 20થી 30% જેટલો મોટો ઘટાડો નોંધાયો. જળ સંરક્ષણ માટે આ કોઈ નાની વાત નથી. એટલું જ નહીં, કૃષિ એઆઈ દ્વારા જંતુઓની એડવાન્સમાં જાણકારી મળી જવાથી આખા ખેતરમાં બિનજરૂરી જંતુનાશક દવાઓ છાંટવાની જરૂરિયાતમાં 30થી 40%નો તોતિંગ ઘટાડો થયો. આનાથી ખર્ચ તો બચે જ છે, પણ જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. અને સૌથી અગત્યનું પરિણામ એ આવ્યું કે સંસાધનોની આ બચત અને સમયસર લેવાયેલા નિર્ણયોને કારણે પાકના એકંદર ઉત્પાદનમાં 12થી 18%નો જોરદાર સુધારો જોવા મળ્યો છે. આટલો વધારો ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જેમ જેમ આ પહેલ આખા દેશમાં વિસ્તરશે તેમ તેમ એક બહુ જ મોટો વિચાર આવે છે કે જો આ કૃષિ ઇન્ટેલિજન્સ આવતીકાલનું નવું સ્ટેન્ડર્ડ બની જાય અને આપણું પરંપરાગત જ્ઞાન આ ગ્રીન ઇન્ટેલિજન્સ સાથે ભળી જાય તો 2047 સુધીમાં ભારતીય ખેતરનું ચિત્ર કેવું હશે? આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસપણે ભવિષ્યની ખાદ્ય સુરક્ષા વિશે આપણને વિચારતા કરી દે છે.